લોક સાહિત્યકાર રાજભા ગઢવીને ગીરમાં રહેવા માટેની મંજૂરી મળતા છેલ્લા લાંબા સમયથી વિવાદ સર્જાયો છે। તેવામાં ગીરના જંગલના વિવાદને લઈને આ મામલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે અને ગીરના વિવિધ મુદ્દાને લઈને શું ફરિયાદ કરવામાં આવી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। એશિયાટિક સિંહોનું એકમાત્ર સરનામું એટલે ગીર જંગલ। ગીરના જંગલને લઈને છેલ્લા કેટલાક દિવસથી વન અધિકારીઓએ જે પ્રકારે નિર્ણયો લીધા છે તેને લઈને વિવાદ ઊભો થયો છે। તાજેતરમાં જ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં વન વિભાગના એક નિર્ણયને લઈને ચારેકોર ચર્ચાઓ જાગી હતી અને વિવાદ ઊભો થયો હતો। જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને તેમના પરિવારને ગીર વિસ્તારમાં ફરી વસવાટ અને પશુપાલન માટેની મંજૂરી આપવામાં આવતા અનેક સવાલો ઊભા થયા હતા। અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ મંજૂરીઓને લઈને ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણ પ્રેમીઓએ તેની સામે મોરચો માંડ્યો છે। ગીરના સંરક્ષણ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આ મામલાને લઈને ફરિયાદ પણ કરવામાં આવી છે। સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના પૂર્વ સભ્ય અને જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા, સ્નેહલ પટેલ સહિતના સભ્યોએ ગીરમાં સિંહોના અસામાન્ય અને ચિંતાજનક અપમૃત્યુ તેમજ જંગલના હિતને નુકસાન પહોંચાડતા નિર્ણયો સામે વિરોધ કર્યો છે। સાથે જ સાહિત્યકાર અને કલાકાર રાજભા ગઢવીને ગીરના લીલા પાણી વિસ્તારમાં માલધારી તરીકે આપવામાં આવેલી મંજૂરીને લઈને પણ જે વિવાદ થયો હતો તેને લઈને પણ આ પત્રમાં મુદ્દો ટાંકવામાં આવ્યો છે। વર્ષ 2023માં તત્કાલીન વન અધિકારી દ્વારા જે અરજી નકારવામાં આવી હતી તેને હવે મંજૂરી આપવામાં આવી છે અને સરકાર દ્વારા અગાઉ જ સાંથણી યોજના હેઠળ ચાંચાઈ ગામમાં જમીન ફાળવવામાં આવી હતી, છતાં પણ આ મંજૂરી આપવામાં આવી છે અને રાજભા ગઢવીને સ્પેશિયલ કેસમાં મંજૂરી મળતા ગીર જંગલની બહાર વિસ્થાપિત થયેલા અન્ય માલધારીઓ પણ હવે માંગ કરી રહ્યા છે કે રાજભા ગઢવીને મંજૂરી મળે તો અમને કેમ મંજૂરી ન મળે। ગીરના અન્ય એક ગંભીર મુદ્દાને લઈને પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જાફરાબાદ તાલુકાના બારકોટ રિઝર્વ ફોરેસ્ટની અંદાજે 75 હેક્ટર જમીનને ખનીજ માટે ડાયવર્ટ કરવાની દરખાસ્ત સામે સખત વિરોધ કરવામાં આવ્યો છે। આ વિસ્તારમાં 5000થી વધુ વૃક્ષો આવેલા છે જે ખનીજની મંજૂરી મળતા જ કાપી નાખવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ વિસ્તારમાં 50થી વધુ સિંહો સહિત અનેક શિડ્યુલ વનના વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે અને તે ગીરના મહત્વપૂર્ણ સી કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે। ખાણકામથી વન્યજીવોનું રહેઠાણ છીનવાઈ જશે તેવી આશંકા આ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ છેલ્લા કેટલાય સમયથી ગીર નેશનલ પાર્ક સેન્ચ્યુરી અને આજુબાજુના વિસ્તારોમાં એશિયાટિક સિંહોના અસામાન્ય મૃત્યુના બનાવ વધી રહ્યા છે અને ગીરમાં ફેલાતા વન્યજીવોના રોગચાળા સામે જેટલી ગંભીરતા દાખવવામાં આવે છે તેટલી જ ગંભીરતા આ માનવ સર્જિત અને વહીવટી પ્રશ્ન પર દાખવવામાં માંગ કરવામાં આવી છે અને વાઇલ્ડલાઇફ બોર્ડના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાએ આ સમગ્ર મામલાને લઈને કહ્યું છે કે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ દરેક સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક માટે એક મેનેજમેન્ટ પ્લાન હોય છે જેને રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન મંજૂરી આપે છે અને આ પ્લાન એક કાયદાકીય દસ્તાવેજ છે જેનું પાલન કરવું વન વિભાગના તમામ સ્ટાફ અને અધિકારીઓ માટે ફરજિયાત હોય છે। પરંતુ ધારી ગીર પૂર્વમાં રિસોર્ટ, માઇનિંગ અને માલધારીની સ્પેશિયલ પરમિશન આપવાના કિસ્સામાં ગીર મેનેજમેન્ટ પ્લાન અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે અને હવે આજે ગીરનો જંગલનો વિવાદ છે તે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે। જે વન્ય પ્રાણીને લઈને જે વિવાદ ઊભો થયો હતો, જે પ્રકારે વન્યજીવોના અપમૃત્યુ થઈ રહ્યા છે, ત્યારબાદ ગીરમાં જે પ્રકારની મંજૂરી આપવામાં આવી રહી છે અને જે નિર્ણયો કરવામાં આવી રહ્યા છે વન અધિકારીઓ દ્વારા, આ તમામ મુદ્દાઓને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે અને હવે ત્યારબાદ આ સમગ્ર મામલાને લઈને શું નિર્ણય કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।